મેમ, એક ડિજિટલ એરેસ્ટ થતા રહી જાય છે, કઈ રીતના આ વૃદ્ધ બચ્યા છે? એક વૃદ્ધ દાદી જે એકલી અહીંયા રહેતી હતી સુરતમાં, અને એમના 2 છોકરાઓ યુએસમાં રહે છે. એ 3 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં હતા અને એને દાગીના ઉપર, સોનાના દાગીના ઉપર પ્રયત્ન પણ કર્યો લોન લેવાનું. પછી બેંકે આપ્યું નથી અને પછી એમના છોકરાને ખબર પડી ગઈ, એ રીતે એ બચી ગયા. પણ હું તમામ લોકોને સુરત શહેર પોલીસ વતી અપીલ કરું છું કે તમે આવા કોઈક જે બનાવ અગર તમારી સાથે બને, અગર કોઈ તમને કોલ કરે તો તરત જ સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરો, તાકી અમે લોકો તત્કાલિક પગલાં લઈ લઈએ અને તમારી સાથે કંઈક ફ્રોડ હોય એના કરતાં તમે એ ફ્રોડથી બચી જાઓ. કઈ રીતના શું ધમકી આપવામાં આવી હતી? એમથી એ ધમકી આપવામાં આવી કે તમે અગર કોઈને કહો તો પછી એમને ઉપર પણ કાર્યવાહી થશે. અને એમના જે ફોર એક્ઝામ્પલ એમના જે છોકરાઓ છે તો એમને કહેવામાં આવ્યું કે તમે છોકરાઓને જાણ કરો તો પછી થઈ શકશે કે એમના ઉપર પણ કાર્યવાહી થાય. તો એટલે પછી દાદી જોતી હતી, મતલબ એટલે કીધી નથી કંઈક છોકરાને. શું કહીને ડિજિટલ એરેસ્ટ કરી રહ્યા હતા? એમને એમ કહેવામાં આવ્યું કે તમારે જે આધાર કાર્ડ છે એ તમે ગઈકાલે કાયદેસર રીતે ઉપયોગ કરો છો અને એના માટે તમારી ખિલાફ મતલબ એક નરેશ ગોયલ કરીને એક માણસ છે, તો એમને ખિલાફ ઈડીએ રેડ કર્યું છે અને તપાસ ચાલુ છે. અને એ તપાસમાં તમારું આધાર કાર્ડ સામે આવ્યું છે અને આ આધાર કાર્ડ ઉપર પછી તમારી ઉપર કાર્યવાહી થઈ રહી છે. એ મુજબ એમને ધમકાવવામાં આવ્યું હતું. મેડમ, ડિજિટલ એરેસ્ટ કોઈ છે, પોલીસ કરી શકે છે? નહીં, પોલીસ કોઈ પણ દિવસ ડિજિટલ અરેસ્ટ નથી કરતી. અમારે અગર તમારે અરેસ્ટ કરવાનું છે તો ફિઝિકલી અમે લોકો આવીને તમને અરેસ્ટ કરી લઈશું. પણ ડિજિટલ અરેસ્ટ કરીને કાયદામાં કોઈ જોગવાઈ નથી કે ડિજિટલ અરેસ્ટ નામનું કંઈક વસ્તુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.